ગીતાજીનું ચિંતન ભાગ 1 અધ્યાય 1 થી 6 સ્વામી સચ્ચિદાનંદ અર્પણ ત્વદીયમ વસ્તુ ગોવિંદ તોભ્યમેવ સમર્પયે. જેણે ચિંતન મનન આપ્યું તે પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રને દીન ભાવે. તારીખ 5 ફેબ્રુઆરી 2011. સ્વામી સચ્ચિદાનંદ. ભૂમિકા. હિન્દુ ધર્મ પાસે કોઈ સર્વમાન્ય લોકભોગ્ય એકે ધર્મગ્રંથ નથી. મુસ્લિમો પાસે કુરાન, ખ્રિસ્તીઓ પાસે બાઇબલ, શીખો પાસે ગુરુ ગ્રંથ સાહેબ છે. તેઓ સર્વલોકભોગ્ય એકમાત્ર ગ્રંથ નથી. કહેવા ખાતર વેદોને ધર્મગ્રંથ માનવામાં આવે છે, પણ એક તો તે લોકભોગ્ય નથી થઈ શક્યા, નથી થવા દીધા. બીજું, હિન્દુ પ્રજામાં અવૈદિક પ્રજા પણ છે, જે પોતપોતાના અલગ અલગ ધર્મગ્રંથો માને છે. વૈદિક પરંપરામાં જે આચાર્યો થયા, જેમ કે શંકરાચાર્ય વગેરે, તેમણે પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્યો લખ્યા છે, પણ કોઈએ વેદો ઉપર ભાષ્ય નથી લખ્યું. પ્રસ્થાનત્રયીમાં ગીતા, બ્રહ્મસૂત્ર અને ઈશોપનિષદોને ગ્રહણ કરાયા છે. ઉપનિષદોને વેદ માની લેવાયા છે. વાસ્તવમાં તો સંહિતા ભાગ જ વેદ છે. તેનો પ્રચાર તો આ આચાર્યોએ પણ કર્યો નથી. મૂળ વેદોનો પ્રચાર સ્વામી દયાનંદજીએ શરૂ કર્યો કહેવાય. તેમણે તેને લોકભોગ્ય બનાવવા સૌને અધિકાર આપ્યો, પણ તેમાં બહુ સફળતા મળી દેખાતી નથી. હિન્દુ પ્રજા ઉપર ધર્મગ્રંથો તરીકે ઘણા ગ્રંથો છવાઈ ગયા છે, જેમાં રામાયણ, મહાભારત અને પુરાણો વગેરે ખરા. પણ આ બધામાં એક વાક્યતા નથી. પ્રયત્ન કરી અને એક વાક્યતા કરવી પડે છે. આ બધાના કારણે હિન્દુ ધર્મ સ્પષ્ટ, સચોટ થઈ શકતો નથી. તેની પાસે બધું ઘણું ઘણું છે. ઘણા શાસ્ત્રો છે, ઘણા દેવો છે, ઘણા આચાર્યો છે, ઘણા ભગવાનો છે, ઘણા સંપ્રદાયો, પંથો અને પરિવારો છે. સૌ કોઈ પોતપોતાની રુચિ પ્રમાણે આ ઘણા બધામાંથી કંઈક સ્વીકારી લે છે, કંઈક અસ્વીકારી પણ દે છે. આવી બધી અનિશ્ચિતતામાં છેલ્લા 60-70 વર્ષોથી લોકમાન્ય એક ગ્રંથ પ્રાપ્ત થયો છે. તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતા તેનું ટૂંકું નામ છે. તેનો પ્રચાર અને માન્યતા એટલી બધી થઈ ગઈ છે કે કોર્ટ કચેરીમાં સોગંદ ખાવા માટે લોકો ગીતા ઉપાડે છે, અથવા ગીતા ઉપર હાથ રાખીને સોગંદ ખાય છે. હવે તે હિન્દુ ધર્મનો બહુમાન્ય ધર્મગ્રંથ થઈ ગયો છે. તેથી તેનું મહત્વ ઘણું વધી જાય છે. ગીતા ઉપર સેંકડો વિદ્વાનોએ ભાષ્યો અને ટીકાઓ લખી છે. સૌએ પોતપોતાના સિદ્ધાંતોને ગીતામાંથી પ્રમાણિત કરવાના પ્રયત્નો કર્યા છે. ગીતામાં છે પણ એવું કે જેને જે જોઈએ તે બધું મળી રહે છે. તેથી ગીતાની માન્યતા વ્યાપક બની શકી છે. ગીતામાં સૌને પોતપોતાનું તત્વ મળી રહે છે. તેથી ગીતા કટ્ટરવાદી થઈ નથી. બધા સંપ્રદાયોએ તેમાંથી પોતપોતાનું પોષણ મેળવ્યું હોવા છતાં ગીતા સાંપ્રદાયિક નથી. આ તેની વિશેષતા છે. મૂળમાં ગીતા યુદ્ધનો ગ્રંથ છે. યુદ્ધભૂમિમાં રચાયો, યુદ્ધના સમર્થનમાં રચાયો, અને તેના જ દ્વારા યુદ્ધ વિમુખ થયેલો અર્જુન યુદ્ધ કરતો થયો. તેથી તે યુદ્ધનો ગ્રંથ છે તેમ કહી શકાય. પણ પ્રથમ અને દ્વિતીય અધ્યાયના થોડાક યુદ્ધપરક શ્લોકોને બાદ કરતા પૂરી ગીતામાં જીવનના ઉચ્ચ આદર્શો અને ફિલોસોફી ભરી છે. તેમાં આચારની વાતો ઓછી છે, પણ આદર્શોની વાતો વધારે છે. જેમ કે ફળત્યાગ, આસક્તિનો ત્યાગ, જય પરાજય વગેરેમાં સંભાવ, શત્રુ મિત્રમાં એક દ્રષ્ટિ વગેરે આદર્શો કહેવાય, જે સંભળાવવા તો બહુ ગમે, પણ જ્યારે પાળી બતાવવાનું થાય ત્યારે ભારે પડે. આપણી પાસે આચાર શાસ્ત્રો, મનુ વગેરે સ્મૃતિઓ છે, જે હવે બહુ પ્રસ્તુત રહ્યા નથી. કારણ કે આચાર સનાતન નથી હોતા. દેશકાળ પ્રમાણે તેમાં પરિવર્તન થતું હોય છે.
સ્મૃતિઓનો આચાર મુખ્યતઃ વર્ણાશ્રમ આધારિત છે, જે હવે પ્રસ્તુત નથી. એટલે સ્મૃતિઓ લગભગ લોકજીવનથી વિગત થઈ ગઈ છે. ત્યારે આચારો હવે લોકાચાર થઈ ગયા છે. જે દેશમાં જે આચારો પળાતા હોય તે માન્ય હોય છે. આ રીતે હિન્દુ પ્રજા બહુ આચારવાદી થઈ શકી છે. તે બહુ દર્શનવાદી પણ થઈ છે. તેમાં અદ્વૈત, દ્વૈત, વૈશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત જેવા કેટલાય દર્શનો મનાય છે. બધું જ ઘણું ઘણું હોવા છતાં સુખદ આશ્ચર્ય એ છે કે તે સાથે હળીમળી અને રહી શકે છે, જીવી શકે છે. આ જ તેની સર્વધર્મ સહિષ્ણુતા કહેવાય. ગીતા સૌની અપેક્ષા પૂરી કરે છે એ તેની વિશાળતા જ કહેવાય. ગીતા ઉપર આધિકારિક રીતે કંઈક લખવું એ મારે માટે સરળ કાર્ય ન હતું. એમ છતાં મેં પ્રયત્ન કર્યો છે. યથાસંભવ મારો પ્રયત્ન રહ્યો છે કે મૂળ શ્લોકની ભાવનાને ન્યાય અપાય. એવું બને કે પોતાની વ્યક્તિગત માન્યતાઓ ટકરાવા લાગે ત્યારે પણ પોતાની માન્યતાને મહત્વ ન આપતા ગીતાજીની માન્યતાને જ મહત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગીતા પ્રત્યેનું મારું આકર્ષણ ઘણા કારણોથી છે. એક તો આ ગ્રંથ યુદ્ધ વિમુખ થઈને નમાલી થયેલી પ્રજાને યુદ્ધ તરફ વાળીને બહાદુર બનાવવાનું કાર્ય કરે છે, જેની અત્યારે તાતી જરૂર છે. બીજું, ગીતા કર્મવાદી વિચારધારાને જ મહત્વ આપે છે. કર્મત્યાગ તેને સહ્ય નથી. જ્યારે અહીં તો અધ્યાત્મના નામે કર્મત્યાગનો મહિમા ગવાય છે. કર્મત્યાગીઓના ટોળે ટોળા પહેલા પણ હતા અને આજે પણ છે. તે બધા કર્મઠ બને, કર્મયોગી બને તો ભારત ધન્ય ધન્ય થઈ જાય. ત્રીજું, ગીતા ભક્તિનો ગ્રંથ છે. ડગલે ને પગલે તે પ્રભુ ભક્તિની વાત કરે છે. શરણાગત ભાવને શ્રેષ્ઠ માન્યો છે. અધ્યાત્મના નામે કેટલાક લોકો કોરા આત્મવાદી થઈ જાય છે. તે પોતાને જ સુપર પાવર માને છે. અહમ બ્રહ્માસ્મિ જેવી રટ લગાવીને કર્મ અને ભક્તિ બંનેનો ત્યાગ કરી દે છે. ગીતાને આ માન્ય નથી. તે કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણેયનો સમુચ્ચય કરે છે, જેથી જીવન પુરુષાર્થ અને ભક્તિમય બની શકે છે. ચોથું, ગીતામાં વારંવાર અનાસક્તિ, ફળત્યાગ, કૃષ્ણાર્પણ ભાવ વગેરે આવે છે. આ ભાવો જીવાત્માને લાલચુ થતો અટકાવવા તથા લોભ લાલચથી મુક્ત થઈને કામ કરવાની પ્રેરણા આપવા માટે છે. આવા બધા અનેક કારણોથી ગીતા પ્રત્યે આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. ગીતા સંયમવાદી છે, નિગ્રહવાદી નથી. પોતાની અનેક વિભૂતિઓમાં કામને પણ પોતાની વિભૂતિ ગણાવી છે. પ્રજાને પૌરુષવાન બનાવવી જોઈએ. નિગ્રહી પ્રજા પૌરુષ ખોઈ બેસતી હોય છે. ગીતા અહિંસાવાદી નથી, તેમજ હિંસાવાદી પણ નથી. તે વાસ્તવવાદી છે. ભારતમાં ઋષિઓ પછી જે શ્રમણોનો ઉદય થયો તેમાંથી કેટલાકે અહિંસાનો એટલો બધો અતિરેક કર્યો કે ક્ષત્રિયો પણ શસ્ત્ર ત્યાગી થઈ ગયા, જેના પરિણામે યોદ્ધાઓ ખૂટી પડ્યા. સાધુઓ વધી જાય અને યોદ્ધાઓ ખૂટી જાય તો દેશની કેવી દશા થાય? ગુલામી જ આવે ને. ગીતા તો શસ્ત્ર ત્યાગીને શસ્ત્ર ધારણ કરાવે છે. તેથી તે વીરતાવાદી છે. પ્રજા નમાલી નહીં, વીર થવી જોઈએ. આમ ચારે તરફથી જોતા ગીતા આજે પણ પ્રસ્તુત છે. તેમાંથી પ્રેરણા લઈને હજારો લોકોએ પોતાનું જીવન બનાવ્યું છે, બનાવી રહ્યા છે. સેંકડો વિદ્વાનોએ ગીતા ઉપર કલમ ચલાવી છે અને હજી ચલાવી રહ્યા છે. ગ્રંથ ભલે જૂનો હોય પણ તેની વ્યાખ્યા તાજી હોવી જોઈએ. તાજી વ્યાખ્યા જ ગ્રંથની ઉપયોગિતા દ્રઢ કરાવે છે. બાસી વ્યાખ્યા ગંધાઈ ગયેલા ધાન જેવી થઈ જતી હોય છે. મને પણ પરમેશ્વરે કંઈક લખવાની પ્રેરણા આપી. તેની પ્રેરણાથી જ આ બે શબ્દો લખી શકાયા છે. મારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. વાસ્તવવાદ. વાસ્તવિકતાનો સ્વીકાર કરો.
અને તેના જ દ્વારા તેનો ઉકેલ લાવો. કલ્પનાવાદ આમ તો શ્રુત રમણીય છે, પણ તેથી પ્રશ્નો ઉકેલાતા નથી. પ્રસ્તુત પુસ્તકમાં ગીતાજીના 1 થી 6 સુધીના અધ્યાયોનું ચિંતન કરવામાં આવ્યું છે. આશા છે લોકોને, ખાસ કરીને જિજ્ઞાસુઓને, તે ઉપયોગી થશે. આમ તો મને બધા આચાર્યોના ભાષ્યો વિશે થોડી ગતાગમ છે, પણ મેં જાણી કરીને કોઈના ઉદાહરણ નથી આપ્યા, કારણ કે તે લોકભોગ્ય નથી હોતા, વિદવદ ભોગ્ય હોય છે. તેથી ગ્રંથ ક્લિષ્ટ થઈ શકે છે. મારો હેતુ સીધી સાદી સરળ ભાષામાં ગીતાજીના મૂળ સંદેશને લોકો સુધી પહોંચાડવાનો છે. આશા રાખું કે ઈશ્વર મને તેમાં સફળતા આપશે. મૂળ હેતુ પ્રજામાં ફરીથી યોદ્ધાઓના ગુણોનો વિકાસ કરવાનો છે. હિન્દુ પ્રજા, ખાસ કરીને ગુજરાતી હિન્દુ પ્રજા, યોદ્ધાઓના ગુણોથી ઘણી દૂર થઈ ગઈ છે. તેથી તે માર ખાતી પ્રજા થઈ ગઈ છે. તે સારી વ્યાપારી પ્રજા છે, તે સારી શિક્ષિત પ્રજા છે, સારી વહીવટ કુશળ પ્રજા છે અને ભક્તિભાવવાળી પણ છે. તેમ છતાં તેનામાં યોદ્ધાના ગુણો જોઈએ તેવા ખીલા નથી. તે ખીલવવા ગીતા આજે પણ મહત્વનો ભાગ ભજવી શકે છે. પ્રજાની ઉત્ક્રાંતિ કોઈ ગ્રંથ કે વ્યક્તિના દ્વારા થતી હોય છે. આવું સામર્થ્ય આજે પણ ગીતામાં છે. શરત એટલી જ છે કે તેને પૂરો ન્યાય આપનાર વ્યાખ્યાતા મળે, તેના સાચા આત્માથી. ભિન્ન વ્યાખ્યા કરીને વિદ્વાનો પોતપોતાના સંપ્રદાયોનો જય જયકાર કરી શકે છે, પણ તેથી રાષ્ટ્રનો જય જયકાર ન થઈ શકે. ગીતા રાષ્ટ્રવાદને પોષણ આપનાર ગ્રંથ પણ છે જ. આશા છે આ ચિંતન એ દિશામાં કંઈક ઉપયોગી થશે. ભગવાનની પ્રસાદી ભગવાનને જ અર્પણ કરવાની હોય. પરમાત્મા આ ચિંતનને સફળ બનાવે તેવી પ્રાર્થના. પ્રોફેસર પ્રફુલભાઈ મહેતાએ જોડણી ભૂલો સુધારીને પ્રૂફ રીડિંગ કરી આ ગ્રંથને વધુ સુવાચ્ય બનાવ્યો છે, તેથી તેમનો આભાર. શ્રી વિનાયકરાવ નાયકે પણ પોતાનું યોગદાન આપ્યું છે, તેમનો પણ આભાર. પ્રોફેસર ચિમનલાલ ત્રિવેદીને તો ભૂલાય જ નહીં, તેમનો પણ આભાર. ગુર્જર પ્રકાશનવાળા મનુભાઈ શાહને ખૂબ ખૂબ ધન્યવાદ. અંતમાં પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી વિરમું છું. સ્વામી સચ્ચિદાનંદ. 5/3/2011 શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી. નમસ્કાર. હરિઓમ. સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળાના ક્રાંતિકારી વિચારો, એમના પ્રવચનો, પુસ્તકો અને વિવિધ લેખ દ્વારા લોકો સુધી નિયમિત રીતે પહોંચતા રહ્યા છે. 21મી સદી પરિવર્તનની સદી છે. બદલાતા જતા સમાજને અનુરૂપ, સમયને અનુરૂપ સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકોને ઓડિયો બુક રૂપે સંકલિત કરવાનો સ્વામી સચ્ચિદાનંદજીની અનુમતિ લઈને નમ્ર પ્રયાસ કર્યો છે. અહીં એમનું પુસ્તક ગીતાજીનું ચિંતન ભાગ 1 ઓડિયો બુક રૂપે પહોંચી રહ્યું છે. આ ઓડિયો બુક તૈયાર કરવામાં શ્રી લાભુભાઈ ધરમશીભાઈ લખાણી અને શ્રી મગનલાલ વેરજીભાઈ દેસાઈનો સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રી લાભુભાઈ ધરમશીભાઈ લખાણીનું મૂળ ગામ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાનું શાહપુર છે. તેઓ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. હાલ સુરતમાં રહીને બાંધકામ ક્ષેત્રે એન્જિનિયર અને સારા બિલ્ડર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. તેમના ભાઈ શ્રી મગનભાઈ વેલજીભાઈ દેસાઈનું મૂળ ગામ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનું ભાલ પ્રદેશમાં આવેલું સનેસ છે. હાલ તેઓ સુરતમાં રહે છે અને એન્જિનિયર તથા બિલ્ડર તરીકેના વ્યવસાયમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તો આપની સમક્ષ પ્રસ્તુત છે સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ગીતાજીનું ચિંતન ભાગ 1. હરિઓમ. પૃષ્ઠભૂમિકા. ગીતાને સમજતા પહેલા તેની પૃષ્ઠભૂમિ સમજીએ. કુરુ વંશમાં શાંતનુ રાજા થયો. તેને 2 પુત્રો હતા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આમાંથી ચિત્રાંગદનું મૃત્યુ તો યુવાવસ્થામાં જ થઈ ગયું.
રહી ગયો વિચિત્ર વીર્ય. વિચિત્ર વીર્યને કન્યા નહીં મળતી હોય, તેથી મોટા સાવકા ભાઈ ભીષ્મ કાશીરાજની 2 પુત્રીઓને ભરી સભામાંથી હરી લાવ્યા. પણ વિચિત્ર વીર્ય રાજ્યક્ષમાના રોગથી વહેલો મરી ગયો. હવે રાજવંશનો કોઈ વારસદાર રહ્યો નહીં. ભીષ્મે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા કરી હોવાથી તથા રાજવારસો નહીં સંભાળવાની પણ પ્રતિજ્ઞા કરી હોવાથી રાજવંશ વારસદાર વિનાનો થઈ ગયો. તે સમયમાં આવી આપાતકાલીન પરિસ્થિતિમાં નિયોગ કરી અને વારસદાર મેળવવાની પ્રથા હશે. તેથી રાજમાતા સત્યવતી એટલે કે મત્સ્યગંધાએ આગ્રહ કરીને અંબિકા તથા અંબાલિકા બંને વિધવા રાણીઓ પાસે મહર્ષિ વ્યાસ દ્વારા નિયોગ કરાવ્યો અને 2 પુત્રો પ્રાપ્ત કર્યા. એક ધૃતરાષ્ટ્ર અને બીજો પાંડુ. પણ આ બંનેમાં એક મોટો આંધળો હતો અને બીજો પાંડુ રોગવાળો હતો. તેથી ત્રીજી વાર નિયોગ કરવા વ્યાસજીને બોલાવ્યા. પણ આ વખતે રાણીની જગ્યાએ દાસીએ વ્યાસજીને સ્વીકાર્યા. તેથી તેને એક મહાન જ્ઞાની વિદુર પુત્ર થયો. પણ તે દાસી પુત્ર હોવાથી રાજા ન થઈ શક્યો, પ્રધાનમંત્રી થયો. અંતે વચેટ પુત્ર અથવા નાનો પુત્ર પાંડુ રાજગાદીએ બેઠો. ધૃતરાષ્ટ્રને ગાંધારી પત્નીથી 100 પુત્રો થયા, જે કૌરવો કહેવાયા. પાંડુને 2 પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. કુંતીથી 3 અને માદ્રીથી 2 પુત્રો થયા. પણ તે મંત્રપુત્રો હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ. કુંતીને લગ્ન પહેલા જ કુમારાવસ્થામાં સૂર્યથી એક પુત્ર થયેલો, જેને લોક કલંકના ભયથી તેણે નદીના પ્રવાહમાં તરતો મૂકી દીધેલો. જેને સારથીએ પ્રાપ્ત કર્યો અને ઉછેરી મોટો કર્યો તે કર્ણ કહેવાયો. આ રીતે 5 પાંડવો અને 100 કૌરવો પેદા થયા. પાંડુ રાજા મરણ પામ્યા. માદ્રી તેમની સાથે સતી થઈ. હવે કુંતી વિધવા રહી ગઈ. કુંતી અને 5 પાંડવોને ઋષિઓ હસ્તિનાપુર લઈ આવ્યા. કૌરવો અને પાંડવો સાથે રહેવા લાગ્યા. પણ કૌરવો, ખાસ કરીને દુર્યોધનને આ ગમ્યું નહીં. તેથી રોજ ઝઘડા થવા લાગ્યા. આ ઝઘડા અંતે વૈરમાં પરિણમ્યા. સૌની સલાહથી ધૃતરાષ્ટ્રે યુવરાજ પદે યુધિષ્ઠિરની સ્થાપના કરી. જોત જોતામાં યુધિષ્ઠિરનો જય જયકાર થવા લાગ્યો. પાછળથી ધૃતરાષ્ટ્રનું વલણ બદલાયું, કારણ કે પોતાનો મોટો પુત્ર દુર્યોધન યુધિષ્ઠિરને યુવરાજ માનવા તૈયાર ન હતો. જે યુવરાજ હોય તે જ રાજા થાય, એટલે હવે રાજા યુધિષ્ઠિર જ થશે તેવો ભય અને ચિંતા તેને રહ્યા કરતી હતી. અંતે બંને પરિવારો વચ્ચે રાજ્યનું વિભાજન થયું. ઇન્દ્રપ્રસ્થ પાંડવોને મળ્યું અને હસ્તિનાપુર કૌરવોને મળ્યું. યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં મય દાનવના દ્વારા અદ્ભુત મહેલ બનાવ્યો, જેને જોવા દુર્યોધનને આમંત્રણ આપીને બોલાવ્યો અને દ્રૌપદીએ અપમાન કર્યું. તેથી વધુ વૈરાગ્ની લઈને હસ્તિનાપુર પાછો ફર્યો. અહીં તેને મામો શકુની મળ્યો. તેણે પાંડવોને હસ્તિનાપુર બોલાવવાની સલાહ આપી અને પછી જુગાર રમવાનો પ્રસ્તાવ કર્યો. યુધિષ્ઠિર જુગાર રમ્યા. સર્વસ્વની સાથે દ્રૌપદીને પણ હારી ગયા. વેર લેવા માટે ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ થવા લાગ્યા. અંતે બંને પક્ષે સમજૂતી થઈ. 12 વર્ષ વન ભોગવવાનું, 13મા વર્ષે ગુપ્તવાસ કરવાનો. જો પકડાઈ જવાય તો ફરીથી 12 વર્ષ વન ભોગવવાનું. પાંડવો 13 વર્ષ વનમાં રખડ્યા અને પછી પાછા હસ્તિનાપુર આવ્યા. પોતાનું રાજ પાછું માંગવા લાગ્યા. શ્રી કૃષ્ણ દૂત થયા. સંધિ માટે બહુ પ્રયત્નો થયા, પણ દુર્યોધન માન્યો નહીં. સંધિ ન થઈ શકી. તેથી હવે યુદ્ધ જ એકમાત્ર ઉપાય છે તે માનીને બંને પક્ષો સેના ભેગી કરી કુરુક્ષેત્રના મેદાનમાં આમને સામને આવી ગયા. બસ હવે યુદ્ધની તૈયારી પૂરી થઈ ગઈ છે. અર્જુનનો રથ લઈને શ્રીકૃષ્ણ મેદાનમાં આવી ગયા છે. તે વખતે હસ્તિનાપુરમાં બેઠેલા આંધળા ધૃતરાષ્ટ્રને
શું થયું તેવી જિજ્ઞાસા થતાં પોતાના દિવ્ય ચક્ષુવાળા સંજયને પ્રશ્ન પૂછ્યો, કુરુક્ષેત્રમાં શું થયું તે મને કહી બતાવ. આટલી પૃષ્ઠભૂમિ જાણ્યા પછી ગીતાને સમજવા આગળ વધીએ.